નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિન્ડીઝ સામેની પ્રથમ મેચમાં ભારતનો ભવ્ય વિજય, 1 ડઝન શિકાર ઝડપી લેતો અશ્વિન। જામનગરનો ખાણ ખનીજ વિભાગ એક્ટિવ, સરકારની તિજોરીમાં જમા થતી કરોડોની આવક। જામનગરમાં રાજકોટના અર્જુન જ્વેલર્સના એક્ઝિબિશનમાં ઘરેણાંની ખરીદી કરવા માટે ઉમટી પડતા નગરજનો। આવતીકાલે રવિવારે છેલ્લો દિવસ। અમદાવાદની માફક જામનગરમાં પણ રસ્તાઓ પર ઠેક ઠેકાણે ભૂવા, લોકોમાં દેખાતો ભારે રોષ। બાયોમેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકવા બદલ ₹5000નો દંડ ભરતી જામનગરની ઓસવાડ હોસ્પિટલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ટીમ ઇન્ડિયાએ આસાનીથી પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધો છે। ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ 421 રન પર ડિક્લેર કરી હતી, જેના કારણે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ પર 271 રનની લીડ મેળવી લીધી હતી। આ લીડ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટકી શકી ન હતી। ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-24ની પ્રથમ મેચના ત્રીજા દિવસે જોરદાર જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી છે। વેસ્ટ ઇન્ડિઝ સામેની ડોમિનિકા ટેસ્ટના પ્રથમ 2 દિવસમાં જ મેચનું ભાગ્ય લગભગ નક્કી કરી ચૂકેલી ભારતીય ટીમે ત્રીજા દિવસના અંતે જ 1 દાવ અને 141 રનથી જીત મેળવી હતી। પ્રથમ દાવમાં 5 વિકેટ લેનાર અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન બીજી ઇનિંગનો પણ સ્ટાર હતો। તેની 7 વિકેટના આધારે ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી। આમ આ મેચમાં અશ્વિને 1 ડઝન વિકેટ લઈને તહેલકો મચાવી દીધો હતો। પહેલી ઇનિંગમાં માત્ર 150 રન બનાવનારી વેસ્ટ ઇન્ડિઝની ટીમ બીજી ઇનિંગમાં 130 રનમાં ઓલ આઉટ થઈ હતી। ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 421 રન બનાવીને જીતનો મજબૂત પાયો નાખ્યો હતો। બીજી ઇનિંગમાં 51મી ઓવરમાં જ વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઓલ આઉટ થઈ હતી। વેસ્ટ ઇન્ડિઝની છેલ્લી 8 વિકેટ અંતિમ સેશનમાં પડી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર ભૂસ્તર શાસ્ત્રી કચેરીની કામગીરી, સુવર્ણગાથા એક્ઝિબિશન અને ઓસવાડ હોસ્પિટલને દંડ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરના પટેલ કોલોનીમાં 2-3-4 BHKના લક્ઝુરિયસ ફ્લેટ તથા રોડ ટચ શોપનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ એવન્યુ, સાઇટ પટેલ કોલોની 4, રોડ નંબર 4, આનંદબાગની બાજુમાં, જામનગર। આ પ્રોજેક્ટનો સેમ્પલ હાઉસ તૈયાર છે, જોવા માટે આજે જ પધારો। 80% લોનની સુવિધા તો ખરી જ। 4 ફ્લોર ધરાવતા પ્રોજેક્ટમાં ફ્લેટની સાથે રોડ ટચ શોપ। આ પ્રોજેક્ટનું એક નજરે ગમી જાય તેવું આકર્ષક એલિવેશન। આ પ્રોજેક્ટમાં કોમન સુવિધાઓ જેવી કે ઇન્ડોર જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન થિયેટર, ઇન્ડોર ગેમ્સ, લાઇબ્રેરી, સિનિયર સિટીઝન એરિયા, ઓપન ગાર્ડન, યોગા એન્ડ મેડિટેશન એરિયા। આ ઉપરાંત 24 કલાક પાણીની સુવિધા સાથે અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક તથા પાણીના બોરની સુવિધા અને જેએમસીના મીઠા પાણીની પણ સુવિધા તો ખરી જ। સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા દરેક ફ્લોર સીસીટીવી કેમેરાથી સજ્જ। આધુનિક ઓટોડોર લિફ્ટ તથા લિફ્ટમાં કેમેરાની સુવિધા। દરેક ફ્લેટમાં ઇન્ટરકોમ કનેક્શન। સેલર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં વિશાળ પાર્કિંગ સુવિધા। લિફ્ટ અને કોમન એરિયા માટે ઇન્વર્ટર બેકઅપની સુવિધા। દરેક ફ્લેટમાં આકર્ષક મેઇન ડોર તથા સેફ્ટી ડોર। સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા ટેરેસમાં ફાયર સેફ્ટીની સુવિધા। આ પ્રોજેક્ટમાં આજના જમાનાની સાથે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। વધુ વિગત તથા બુકિંગ માટે સંપર્ક મોબાઈલ 83 069 99999। જી હા, ઓર્ચિડ એવન્યુ। ઈ સ્કૂટર ખરીદવા માટે હવે 1 લાખથી 1,50,000 ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર 1નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં। ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઈ સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000થી શરૂ। ગ્રીન પાવર ઈ સ્કૂટરની ડીલરશિપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે। ગ્રીન પાવરના ઈ સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ। વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ,
એક વખત ફૂલ બેટરી ચાર્જિંગમાં માત્ર 1.50 યુનિટના વપરાશમાં 70 થી 80 કિલોમીટરની એવરેજ, બેટરી 60 અને 72 વોલ્ટમાં ઉપલબ્ધ, રિમોટથી ઓપરેશન, રિવર્સ ગિયર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, મોબાઈલ ચાર્જિંગ, DRL લાઇટ અને વોટરપ્રૂફ મોટરની ફેસિલિટી. આ ઈ સ્કૂટરમાં RTO પાસિંગ કરાવવાની તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર નથી. તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી ધરાવતા ગ્રીન પાવર ઈ સ્કૂટર ખૂબ જ મજબૂત અને પેટ્રોલની સરખામણીએ 90% જેવી જંગી બચત. આજે જ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે પધારો. યુનાઇટેડ એજન્સી, ખીરા કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ખોડિયાર કોલોની, મહેર સમાજની બાજુમાં, જામનગર. ફોન નંબર 266 41 81, મોબાઈલ 98 245 46 160 અને 98 248 93 352. જી હા, યુનાઇટેડ એજન્સી. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ખાણ ખનીજ વિભાગની સંપૂર્ણ કામગીરી શહેરના લાલ બંગલા સર્કલ વિસ્તારમાં આવેલી ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે. આ ખાણ ખનીજ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે બિન અધિકૃત રીતે ખાણોમાં ખોદકામ થતું હોય અથવા ખનીજોનું ગેરકાયદે વહન અથવા સ્ટોક કરવામાં આવતો હોય ત્યારે આ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. આ વિભાગે જાહેર કર્યું છે કે જામનગરના ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર રોહિતસિંહ જાદવ વગેરે સ્ટાફ દ્વારા 14મી જુલાઈએ જામનગર ખંભાળિયા રોડ પર ડ્રોનની મદદથી સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે બ્લેક ટ્રેપ નામની ખનીજનું ગેરકાયદે વહન થઈ રહ્યું હોવાનું ખુલતા આ વિભાગ દ્વારા આ હેરાફેરી કરી રહેલા 4 ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા અને આ પ્રકારના ખનીજ ચોરો વિરુદ્ધ કામગીરી કરવાના ભાગરૂપે આ 4 ડમ્પરને હાલ જપ્ત કરી પડાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. આ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ₹4.73 લાખ દંડની વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત ખાણ ખનીજ વિભાગે જણાવ્યું છે કે જામનગર તાલુકાના વિજરખી, ચેલા, મિયાત્રા અને કોંજા સહિતના ગામો, લાલપુર તાલુકાના પડાણા, જોડિયા તાલુકાના ખીરી, ડોબર વિસ્તાર, બાલંભા, તારાણા અને જોડિયા સહિતના પંથકમાં, કાલાવડ તાલુકાના મોટા વડાણા તથા ધ્રોલ તાલુકાના ખીજડિયા, જાલિયા, માનસર અને સોઈલ સહિતના ગામોમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને કુલ 31 કેસ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન આ વિભાગને ₹39.27 લાખની દંડકીય આવક થવા પામી છે. આ વિભાગ દ્વારા એપ્રિલથી જૂન મહિનાના સમયગાળા દરમિયાન આ પ્રકારના કુલ 88 કેસ કરવામાં આવ્યા છે અને વિભાગે કુલ ₹114.29 લાખની આવક મેળવી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રથમ 3 મહિનામાં આ વિભાગે સરકારને કુલ ₹10.38 કરોડની મહેસૂલી આવક મેળવી આપી છે. અગાઉના સમયની સરખામણીમાં હાલમાં આ કચેરી દ્વારા વધુ કાર્યવાહી તથા કેસ નોંધવામાં આવી રહ્યા છે અને તેને કારણે સરકારને વધુ આવક થઈ રહી છે. આ વિભાગ દ્વારા મેળવવામાં આવતી આવકનો ઉપયોગ જામનગર જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય અને શિક્ષણ તેમજ સિંચાઈ સહિતની વિવિધ કામગીરીઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે. ખાણ ખનીજ વિભાગની આ કચેરીને જો કે સરકાર દ્વારા પૂરતો સ્ટાફ તથા વાહનોની ફાળવણી કરવામાં આવી નથી. આમ છતાં ઉપલબ્ધ સ્ટાફનો મેક્સિમમ ઉપયોગ કરીને આ કચેરી દ્વારા અગાઉની સરખામણીએ હાલમાં વધુ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીએ જણાવ્યું છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં
તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને ભૂસ્તર શાસ્ત્રી એવા આપણને મળ્યા છે, એવા સુભાષ જોશી સાહેબ મળ્યા છે અને ખાસ કરીને એમણે લાલ આંખને કારણે જે લોકો ખનિજ ચોરી કરતા હોય એના ઉપર એ લોકોએ તવાઈ કરી છે અને ઘણી છેલ્લા 10 મહિનાથી એમની આ ફરજ જામનગર ખાતે આવી છે અને ખાસ કરીને મોટી રકમની વાત કરીએ તો 4 કરોડ 15 લાખની એને ખનિજ ચોરી પકડી છે અને 261 લોકો ઉપર એમણે કેસ કર્યો છે। એટલે આ રીતે જામનગર લેવલે આ બધી ખનિજ ચોરીની જે વાત હોય છે, લોકો એક તો ખબર છે માફિયા લોકો હોય છે, થોડાક દાદા માણસો હોય છે, થોડીક વાત બનતી હોય છે, પણ એની સામે પણ લડાઈ લડવાની એક વાત હોય છે અને બહુ બહોળો અનુભવ ધરાવે છે વહીવટી કામની અંદર, એટલો બધો મોટો અનુભવ ધરાવે છે। ગાંધીનગર ખાતે પણ એની એક્ટિવિટી સારી હતી અને જામનગર ખાતે એમણે રાજ્ય સરકારે એમણે નિમણૂક આપી છે, પણ એમની દિવસે ને દિવસે એક્ટિવિટી વધવાને કારણે 33 કરોડ જેવી જંગી ખનિજ આવક અહીંયા ઊભી કરી છે એમણે। તો આપણે એમને પૂછશું અને હવેની વાત કરીએ તો રાજ્ય સરકારે એક જે ડ્રોન કહેવાય, ડ્રોન ટેકનોલોજી કે ઉપર એક હેલિકોપ્ટર જેવું એક વિડીયો કેમેરો ચાલે અને ત્યાંય આ લોકોને ખનિજ ચોરી કરતા હોય એ લોકોને પકડી પાડે છે અને તાજેતરમાં જ એમણે ગઈકાલે જ એક મોટી એક ખનિજ ચોરી પકડી છે, 4,73,000 રૂપિયાની ચોરી એને પકડી છે। એટલે આ રીતે દિવસે ને દિવસે આ ખનિજ ચોરીમાં સરકારને આવક પણ ઊભી થાય છે। તો આપણે આપણી સાથે જોડાયેલા સુભાષ જોશી સાહેબને આપણે પૂછશું કે સાહેબ આ જે કંઈ અત્યારે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે તમે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને ચોરી પકડી છે, ખનિજ ચોરી પકડી છે। જામનગરમાં કુદરતે આપણને સરસ મજાના લાઇમસ્ટોન, બ્લેક ટ્રેપ, ચોક અને રેતી જેવા ખનિજો આપ્યા છે। રાજ્ય સરકારે જિલ્લામાં આ બધી લીઝો આપેલી છે અને તેમના માટે થઈને સરસ ઓનલાઈન પાસ કાઢી શકે તેવી વ્યવસ્થા પણ રાજ્ય સરકારે તેમના માટે કરી છે અને એનું ખનિજમાં વહન કરતી વખતે અધિકૃત રોયલ્ટી પાસ અથવા તો ડિલિવરી ચલણ લઈને આપણે નીકળવાનું હોય છે। પણ કેટલીક વાર ખનિજ માફિયાઓ આવી રીતે ખનિજ ચોરી કરવાની ખેવના ધરાવતા હોય છે, ત્યારે રાજ્ય સરકારે અમને આપેલ મેન્ડેટ મુજબ અમે સ્ટાફ સાથે દિવસ રાત પ્રયત્ન કરી અને ખનિજ ચોરી પકડતા હોઈએ છીએ। ગઈકાલે આપણે જેમ વાત કરી તેમ ડ્રોન ટેકનોલોજી એટલે રાજ્ય સરકારે એને ત્રિનેત્ર પ્રોજેક્ટ કહ્યો હતો, તેનાથી અમે ક્યારેક આકસ્મિક તપાસ કરી અને આવી ખનિજ ચોરી પકડી પાડીએ છીએ। ગઈકાલે આવા 4 ડમ્પર જે રોયલ્ટી પાસ કરતાં વધારે વજન વહન કરતા હતા એમને પકડીને અંદાજે 4.73 લાખ જેટલા દંડની રકમની વસૂલાતની અમે કાર્યવાહી શરૂ કરી છે। આપણે હમણાં જ કીધું તેમ છેલ્લા 9 જેટલા મહિનામાં અમે 4 કરોડ 15 લાખ જેટલી માતબર દંડકીય રકમ વસૂલાત કરી છે અને આવી અમારી કડક હાથે કાર્યવાહી કરવાના પરિણામે જામનગર જિલ્લાની રોયલ્ટીની આવક અગાઉ ક્યારે નહોતી તેટલી વધવા પામેલ છે। ગત વર્ષે 33 કરોડ જેટલી આવક થઈ હતી, જે અત્યાર સુધીની વિક્રમજનક આવક હતી અને હાલમાં પણ આ 3 મહિનામાં 10 કરોડ જેટલી આવક, જે ગત વર્ષની સરખામણીએ ડબલ જેટલી થઈ છે। સાહેબ, ખાણ ખનિજની જે પ્રોડક્ટ કહેવાય એ પ્રોડક્ટ કઈ પ્રોડક્ટ ખાણ ખનિજમાં આવતી હશે? એટલે ખાણ ખનિજમાં આપણે જોઈએ તો આપણા રાજ્યમાં લિગ્નાઇટ, લાઇમસ્ટોન, બોક્સાઇટ, મેંગેનીઝ આવા અનેકવિધ, માર્બલ, ગ્રેનાઇટ આવા અનેકવિધ ખનિજો મળે છે। પણ સમજો કે લાઇમસ્ટોન જે છે તે સિમેન્ટ ઉદ્યોગમાં પણ વપરાય છે અને બિલ્ડિંગ મટીરિયલ તરીકે વપરાય છે। બ્લેક ટ્રેપ જે મેં કહ્યું તે રોડના વપરાશ માટે પણ વપરાય છે, બાંધકામમાં પણ વપરાય છે। એટલે ખનિજોનો ખૂબ મોટો વિકાસમાં ફાળો છે। એટલું જ નહીં, આપને જાણીને આનંદ થશે કે ખાણ ખનિજમાંથી રેતી, કંકર અને ગ્રાવેલની જે રોયલ્ટી અમારા દ્વારા કલેક્ટ કરવામાં આવે છે તે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે એમાંથી 95% જેટલી આવક જિલ્લા પંચાયતને ગામડાના વિકાસ માટે થઈને આપવામાં આવે છે। એને રેતી, કંકર અને ગ્રાવેલની ગ્રાન્ટીન એડ તરીકે ઓળખવામાં આવે છે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારે 12/1/2015થી નવો કાયદો MMDR એક્ટ અમલમાં મૂક્યો અને એમાં સરસ જોગવાઈ કરી કે લીઝ ધારકો તેમની રોયલ્ટી ઉપરાંત ગૌણ ખનિજના કિસ્સામાં 10% રકમ અને મુખ્ય ખનિજના કિસ્સામાં 30% જેટલી રકમ વધારાની જમા કરાવશે અને આ રકમમાંથી શિક્ષણ, પીવાના પાણી, સિંચાઈ, આવા આરોગ્ય, આવા અનેકવિધ જિલ્લામાં કામો હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને સાહેબ, જામનગર જિલ્લાની વાત કરીએ તો કયા વિસ્તારની અંદર વધારે પડી ખાણ ખનિજની પ્રોડક્ટ વધારે બનતી હશે? મુખ્યત્વે વાત કરીએ તો જામજોધપુર અને લાલપુર અમારા માટે મહત્ત્વના તાલુકા છે, જ્યાં લાઇમસ્ટોન અને બ્લેક ટ્રેપ બંને મળે છે। જામજોધપુરમાં પાટણ ખાતે લાઇમસ્ટોનની ખૂબ મોટી નિરમા સિમેન્ટની લીઝ છે, જ્યાં સિમેન્ટ ઉદ્યોગ અને કેમિકલ્સ ઉદ્યોગમાં વપરાય છે। દિગ્વિજય ગ્રામ પાસે પણ DCC કંપનીનું છે, જે પણ મોટી ગોપ અને ઝીણાવારી ગામમાં, ચોરબેડી ગામમાં એમની લીઝો આવેલી છે અને એમાંથી રાજ્ય સરકારને રોયલ્ટીની આવી સરસ આવક થાય છે। સાહેબ, કેટલાક લોકો આ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો હશે, ખાસ કરીને જામનગર જિલ્લાના? એટલે એવું કહી શકાય કે 415 જેટલા અમારા લીઝ ધારકો છે, પણ આડકતરી રીતે એનાથી ઘણા બધા લોકોને એમાંથી રોજીરોટી અને આવક મળી રહેતી હશે। સાહેબ, આ જામનગર જિલ્લામાં માત્ર તમારી તાલુકા વાઇઝ પણ ઓફિસ નથી,
ખાસ કરીને વાત કરીએ આખા જિલ્લામાં માત્ર એક જ ઓફિસ છે, હું માનું ત્યાં સુધી મેન પાવર પણ ઓછો જણાય છે. તો શું લાગે છે પાવર તમારી પાસે ખાણ ખનીજની જે વાત બને છે એમાં પાવર તમારી પાસે એક પાસે જ હોય છે કે અનેક લોકો પાસે હોય છે? નહીં, રાજ્ય સરકારે આ જ સમસ્યાને ધ્યાને રાખીને ટાસ્ક ફોર્સ અને ગ્રીવેન્સ રિડ્રેસલ કમિટીની રચના કરી છે, જેમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના એસપી, આરટીઓ, ડેપ્યુટી કલેક્ટર, ભૂસ્તરશાસ્ત્રી, કાર્યપાલક ઇજનેરો આ બધા એના સભ્યો હોય છે. એટલે ખનીજ ચોરીને રોકવા માટે થઈને કયા પગલાં લઈ શકાય તેની ચર્ચા થતી હોય છે. પરંતુ સાથે મામલતદારશ્રીઓને પણ એના પાવર્સ આપેલા છે, જે ખનીજ ચોરી સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ કહેવાય છે, એમાં એમને સત્તાઓ આપવામાં આવેલ છે. અને સાથે પંચાયત અધિનિયમ મુજબ પણ ગામના તલાટી, સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ પણ ગામની મિલકતોની જાળવણી કરવાની હોય છે. સાહેબ, જે પાસ આપવાની વાત હોય છે એ તો માત્ર એક જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી ખાતે જ આપેલી છે, બીજા કોઈ તો આપેલી નથી. માત્ર એ ચોરી પકડવાના પાવર આપ્યા છે, પણ જ્યારે પાસ આપવાની વાત આવશે, એ લોકોને જ્યારે રોયલ્ટી ભરવાની વાત આવશે, એ તો માત્ર તમારી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી ખાતે જ આવવું પડશે. ના, એમાં પણ હું આપને જણાવું કે રાજ્ય સરકારે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. લીઝ ધારકે કોઈની પણ પાસેથી રોયલ્ટી પાસ માટે જવું પડતું નથી. એ પોતાની પાસે જે એકાઉન્ટ છે એમાંથી જ રોયલ્ટી પાસ જનરેટ કરે છે. એણે પોતાના ઘરે બેઠા જ પોતાના કોઈપણ બેંકના એકાઉન્ટમાંથી અમારા વર્ચ્યુઅલ એકાઉન્ટમાં રોયલ્ટી જમા કરાવવાની હોય છે. અને આટલું સરળ એકદમ રાજ્ય સરકારે એમના માટે વ્યવસ્થા કરી છે. અને આમાં પણ કોઈ ગેરરીતિ ન થાય એટલા માટે સ્પેશિયલ સિક્યુરિટી પેપર, જેમાં બારકોડ અને હોલોગ્રામ હોય છે અને એમાં સિરીઝ પણ રજિસ્ટર એટલે લખેલી હોય છે, તે એણે કલેક્ટ કરવાના હોય છે. અને તે મહિને 2 મહિને એકવાર તે આવીને કલેક્ટ કરી શકે છે. સાહેબ, સામાન્ય રીતે હું તો ઘણા સમયથી પત્રકારિત કરું છું, એટલે લોકોને ભૂસ્તરશાસ્ત્રી કચેરી એટલે કે ખાણ ખનીજની જે કચેરી છે એમાં પણ તમને લોકોને શંકાની દ્રષ્ટિએ જોવે છે. હા, એવું બનતું હોય છે, પણ જેમ જેમ જ્યારે પ્રજાના પ્રશ્નોનો નિકાલ થતો હોય ને એ રૂબરૂ જ્યારે મળે ત્યારે એમને ખબર પડે છે. મારા આવ્યા પછી મેં ઘણા આવા નાગરિકોને એ કહેતા સાંભળ્યા છે કે સાહેબ, અમારું કામ ખૂબ ઝડપથી થાય છે અને એ અતિ પ્રસન્ન હોય છે. અત્યારે અમારે ત્યાં આવા કોઈ પ્રશ્નો નથી. એટલે જે લોકો કાયદેસર કામગીરી કરવા માગે છે તેના માટે સરકારે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે અને અમે જોઈએ છીએ કે અમને કોઈ તકલીફ ન પડે. સાહેબ, ખનીજ ચોરી પકડવા માટે શું એક્શન શું લ્યો છો? ખનીજ ચોરી પકડવા માટે થઈને અમે કેટલીક વાર અમારા બાતમીદારો પણ રાખતા હોઈએ છીએ, આકસ્મિક તપાસ માટે જતા હોઈએ છીએ, લીઝ ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ, સ્ટોક ઇન્સ્પેક્શન કરતા હોઈએ, રોડ ચેકિંગ કરતા હોઈએ છીએ. અને આપે જેમ ઉલ્લેખ કર્યો તેમ ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી લીઝને પણ અમે હવે એના કોઓર્ડિનેટ્સ, જીપીએસ કોઓર્ડિનેટ્સ નાખવામાં આવ્યા છે. રોયલ્ટી પાસ અને આ એસએસપી ઇસ્યુ કરવાનું એ પણ એના માટે જ છે કે ખનીજ ચોરી થતી અટકે. સાહેબ, આપની જે કચેરી છે એની અંદર માત્ર 6 જણા જેવો સ્ટાફ છે. માત્ર 3 લોકો તો માત્ર કચેરી સામે વહીવટી કામ માટે રોકાયેલા હોય, 3 લોકો માત્ર ફિલ્ડમાં હોય. તો અવળી મોટા જિલ્લાને કેવી રીતે પહોંચી વળીએ, કેવી રીતે આ વાત બને એમ? તે કરવું પડે છે. સમયનું આયોજન અને આ બધું કરવાનું થાય. રાજ્ય સરકાર સમય અંતરે ભરતી કરતી રહેતી હોય છે, પરંતુ જે ઉપલબ્ધ સ્ટાફ હોય એનો મેક્ઝિમમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને એમને કામગીરીનું વહેંચણી કરી અને થોડું માર્ગદર્શન આપવાથી આપે જોયું તેમ આવા સુંદર પરિણામો અમને મળ્યા છે. આ તમે જોયું કે આ સુભાષ જોશી સાહેબ હતા અને એમણે આ ચાલુ વર્ષની વાત કરીએ તો 33 કરોડ રૂપિયા જેવી એને જંગી આવક રાજ્ય સરકારને કરી આપી દીધી, ખનીજની જે રોયલ્ટી કહેવાય એમાં. અને ખાસ કરીને રાજ્ય સરકારે એવા બધી ખરેખર ચિંતા કરવી જોઈએ, કારણ કે આ એક આવકનું સાધન છે. આ લોકો આપણને કરોડ રૂપિયા કમાઈને આપે છે, તો આપણે એ લોકોને મેન પાવર પૂરા પાડવા પડે. કારણ કે આજે ક્વોન્ટિટીમાં સંખ્યા હશે તો આ 33 કરોડની જે વાત આવશે તો એમાં કહેવાય કે 63 કરોડ થતાં પણ વાર નહીં લાગે. કારણ કે ખનીજ ચોરીમાં એ લોકોને ખ્યાલ છે કે આ લોકો પાસે મેન પાવર ઓછા છે, એને કારણે પણ લોકોની હિંમત વધી જતી હોય. કારણ કે ગમે એટલી ફરિયાદ આવે પણ આ લોકોને એક મર્યાદા હોય છે. રોયલ્ટી જે છે, ખનીજ ચોરી જે છે, કારણ કે રોકડા રૂપિયાની વાત આવી જાય છે, એટલે લોકોને એક વસ્તુ એક જગ્યા ઉપર બીજી જગ્યા ઉપર વહી ગઈ પછી એનો વાત પૂરી થઈ ગઈ. ખરેખર તો રાજ્ય સરકાર આ બાબતની ગંભીરતા લેવી જોઈએ. આ લોકોને પૂરેપૂરા મેન પાવર આપવા જોઈએ, મોટી ક્વોન્ટિટીમાં આપવા જોઈએ, ટેકનોલોજી પૂરી પાડવી જોઈએ. વાહનોની જે વાત આવે છે, તાલુકા વાઇઝની જે વાત, ખરેખર તો હવે તો બની ગયું છે એવું કે તાલુકા વાઇઝ આ બધી વાત હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં ખનીજની વાત હોય છે તો એને ખરેખર તાલુકા વાઇઝ આ રીતે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ઊભી કરવી જોઈએ અને ત્યાં એક જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ, તો જ આ વાત અને ખાસ કરીને ખનીજ ચોરી અટકશે, એ નક્કી છે. જામનગરની આરામ હોટેલ ખાતે અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ દ્વારા સુવર્ણ ગાથા નામે 3 દિવસ માટે સોનાના અને ડાયમંડના ઘરેણાનું એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવેલ છે. જામનગરની ઘરેણા પ્રિય જનતા માટે સુવર્ણ ગાથા નામથી શરૂ થયેલ આ એક્ઝિબિશનમાં મેકિંગ ચાર્જમાં એટલે કે ઘણામણ ચાર્જમાં 100% સુધીની છૂટ આપવામાં આવી છે.
આ એક્ઝિબિશનનો આવતીકાલે રવિવારે છેલ્લો દિવસ છે. ગઈકાલે અને આજે સોનાના અને ડાયમંડના દાગીનામાં રસ ધરાવતા સેંકડો લોકોએ 2 દિવસ દરમિયાન આ એક્ઝિબિશનની મુલાકાત લઈ ધૂમ ખરીદી કરી હતી. આ એક્ઝિબિશનમાં સોનાના અને ડાયમંડના દાગીનાઓમાં અનેક ડિઝાઇન ઉપલબ્ધ હોવાથી અહીં ખરીદી કરવા આવતા તમામ લોકો પ્રભાવિત થયા હતા. આ એક્ઝિબિશનના આયોજક અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના રાજકોટમાં વિશાળ 2 શોરૂમો આવેલા છે. જામનગરથી પણ ઘણા ગ્રાહકો આ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના રાજકોટ ખાતેના શોરૂમોમાં ખરીદી કરવા જતા હોય છે. ગત વર્ષે પણ આ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ રીતનું એક્ઝિબિશન આરામ હોટેલ ખાતે કરવામાં આવેલ હતું. તેમાં પણ આયોજકોને ભારે સફળતા મળી હતી. આ એક્ઝિબિશનમાં જૂના દાગીનાનું પૂરું વળતર આપવામાં આવે છે, જેને કારણે ગ્રાહકોને નવા દાગીના ખરીદવા માટે બેવડો ફાયદો થાય છે. ગઈકાલે શુક્રવારે અને આજે શનિવારે આ એક્ઝિબિશનમાં એટલી ભીડ ઉમટી પડી હતી કે આ જગ્યા ટૂંકી પડી હતી. અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના 2 શોરૂમોમાં પ્રથમ શોરૂમ મૌડી સર્કલ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ છે, તેમજ બીજો શોરૂમ સ્વાગત આર્કેડ બાપા સીતારામ ચોક મૌડી મેઇન રોડ રાજકોટ ખાતે કાર્યરત છે. અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર મનીષ ઘાડિયાના જણાવ્યા પ્રમાણે છેલ્લા 15 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ સંપાદન કરેલ છે, જેને કારણે અમો દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યા છીએ. અમો ગ્રાહકોને પારદર્શક રીતે સોનાના અને ડાયમંડના દાગીનાઓનું વેચાણ કરીએ છીએ. આ ઉપરાંત અમારા શોરૂમ ખાતે ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે સોનાના દાગીનાના કેરેટ માપવાનું મશીન ઉપલબ્ધ છે. વધુમાં મનીષ ઘાડિયાએ જણાવ્યું હતું કે જામનગરના એક્ઝિબિશનમાં અમોને ન ધારેલ હોય તેવી ભવ્ય સફળતા મળી છે. જામનગરના લોકો ઘરેણાના શોખીન છે, તેમજ ગ્રાહકોને પૂરતી વ્યવસ્થા અને સર્વિસ મળી રહે તે માટે એક્ઝિબિશનમાં 40થી વધુ સ્ટાફ કાર્યરત કરાયો છે. આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આરામ હોટેલ ખાતે આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અહીં ખરીદી કરવા આવેલા ગ્રાહકો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન લગભગ ગ્રાહકોએ આ એક્ઝિબિશનની પ્રશંસા કરી હતી. આ એક્ઝિબિશનમાંથી ડોક્ટર પીએલ કથિરિયા અને તેમના ધર્મપત્ની અર્પિત્ય કથિરિયાએ સોનાના દાગીનાની ખરીદી કરી હતી. ખરીદી બાબતે પણ જીટીપીએલ જામનગર ન્યૂઝે વાતચીત કરી હતી. આ ઉપરાંત રાજકોટ બ્રાન્ચના મેનેજર યશ ઠુમ્મરે જીટીપીએલ જામનગર ન્યૂઝને ઘણી વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ આરામ હોટલ ખાતે આવ્યા છે અને આરામ હોટલની અંદર એક અર્જુન જ્વેલર્સ છે, જે રાજકોટનું છે, પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એમના દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જામનગરના લોકોને એક સારામાં સારી સોનાના દાગીના અને ખાસ કરીને ડાયમંડના દાગીના ઘર આંગણે મળી જાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. અને આજ જોયું છે મેં અહીંયા લોકો શાકભાજી લેતા હોય એ ટાઈપનું લોકોએ તળાપડી કરી છે અને દાગીના પણ લગભગ લાખો રૂપિયાના દાગીના લોકોએ વસાવ્યા છે. અને ખાસ કરીને આપણી સાથે એવા ડૉક્ટર પીએલ કથિરિયા કે જામનગર નિવાસી છે, અને એમના મિસિસ અર્પિતા કથિરિયા એ પણ સાથે જોડાયેલા છે. એમણે પણ અહીંયા દાગીનાની ખરીદી કરી છે. તો આપણે ડૉક્ટર પીએલ કથિરિયા સાહેબને પૂછ્યું કે સાહેબ અહીંયા તમે દાગીના લેવા આવ્યા છે, શું લાગી છે? ખાસ કરીને જામનગરની અંદર પણ શોરૂમ આવેલા છે, આ લોકો એક્ઝિબિશન કર્યું છે, આજે મેં જોયું છે અહીંયા હજારો લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. શું લાગે છે? પણ અહીંયા જે આરામ હોટલમાં જે 14, 15 અને 16 3 દિવસ સુધી એક્ઝિબિશન અર્જુન જ્વેલર્સવાળા જે રાજકોટ નિવાસી છે, અને એના તો 2 શોરૂમ અહીંયા આવેલા છે, અને અહીંયા છેલ્લા 14 વર્ષથી એ રાજકોટ એના શોરૂમ હાલે છે. પણ અહીંયા જે એક વસ્તુ બની છે કે જે 100% મેકિંગમાં ડિસ્કાઉન્ટ છે, અમુક પ્રોડક્ટમાં 50% મેકિંગમાં ડિસ્કાઉન્ટ છે, અને લોટ ઓફ વેરાયટી છે. એવું નથી કે આપણે એ લોકોને અહીંયા વેચાતા ન હોય એટલે અહીંયા વેચવા માટે કે ડિસ્કાઉન્ટ તરીકે વેચવા કાઢ્યા છે, એવું નથી. પણ તમને સારી સારી ડિઝાઇન જોવા મળશે, સારી સારી ક્વોલિટી છે. તમારું ઓન ધ સ્પોટ તમારું જૂનું સોનું હોય તો લઈ ઓગાળી જે ભાવ થતો હોય એ જ ભાવે તમને અત્યારે અહીંયા જ આરામ હોટલમાં જ બેઠા બેઠા કરી દેશે. એટલે બહુ સરસ છે, વ્યવસ્થા બી સારી છે. બધા એક તમારા એક ગ્રાહકને એક સ્ટાફ વ્યવસ્થિત સમજાવે છે, અને તમને જે યોગ્ય લાગે તો જ તમારે પરચેજ કરવાનું. એ બહુ સરસ છે અહીંયા. ખાસ કરીને મેં જોયું છે આરામ હોટલ જે આ બેન્કેટ હોલ છે એમાં એક શોરૂમ ટાઈપનો માહોલ એક ઊભો કર્યો છે. હા, શોરૂમ ટાઈપનો જ છે. બધે બહુ બધી ભીડ છે, અને બહુ બધા માણસો જે શાકભાજી લેતા હોય એ રીતે બધા સોનું અત્યારે જોવા બી આવ્યા છે, અને ઘણા લે બી છે. બહુ સારું છે. શું ડિફરન્સ શું લાગે? કે તમે તો અન્ય શોરૂમમાં પણ ગયા હશો, તો આજનો જે એક્ઝિબિશન છે એમાં શું ડિફરન્સ લાગે? મેઇન એ જ છે કે તમને વેરાયટી, તમે એક ખાલી હાર માગો તો તમને 50 હાર સામે દેખાડી દે. એ મેઇન વેરાયટી છે. ઘણી જગ્યાએ શું હોય કે આપણે સોનીની દુકાન તો ઘણી હોય, પણ 2 હાર પડ્યા હોય, બાકી આલ્બમમાંથી ચૂઝ કરવાના હોય. પણ અહીંયા લોટ્સ ઓફ વેરાયટી, તમે એક હાર માંગો, બુટ્ટી માંગો કે કડલી માંગો, કોઈ બી વસ્તુ માંગો, લોટ્સ ઓફ વેરાયટી છે. એટલે તમને સિલેક્શનમાં એકદમ ઇઝી પડે છે. ખાસ કરીને લેબરની અંદર વાત કરીએ તો ડિસ્કાઉન્ટની જે વાત કરી છે કે ભાઈ 25% લઈને 100% સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું, ખાસ કરીને લેબરની અંદર. અને ખાસ કરીને સોનાના
સોનાના ભાવમાં પણ ડિફરન્સ જોવા મળે જામનગર કરતાં? હા, સોનાના ભાવમાં બી ડિફરન્ટ છે અને લેબરમાં તો ઘણી પ્રોડક્ટ એવી છે કે 100% નીલે નીલ તમારા સોનાનો ભાવ જ દેવાનો. ઘણી પ્રોડક્ટ એવી છે કે 50%, તો એમાં તમારે 50% મેકિંગ ચાર્જ દેવાનો છે. બહુ બધું સહેલું પડે છે. જેને લેવું હોય એકવાર અવશ્ય મુલાકાત લો. હજી 1.5 દિવસ છે, આજે બપોર પછી શનિવારે અને રવિવારે આખો દિવસ છે હજી. બાકી રાજકોટ તો એની ઓફરો ચાલુ જ હોય છે. 2 શોરૂમ એને રાજકોટ છે, અર્જુન જ્વેલર્સ. લોકોને ખાસ કરીને આવી બધી સોનાની અંદર દાગીનાની અંદર જે લોકો ખરીદી કરતા હોય છે એને સામાન્ય રીતે હવે આવા કોઈ એક્ઝિબિશનને લોકો શંકાની દ્રષ્ટિએ જોતા હોય, કારણ કે એના માટે આ નામ પણ અજાણ્યું હોય, આ લોકો પણ અજાણ્યા હોય. પણ આમ તમે ધારો કે તમે વર્ષોથી ઓળખતા હશો તો આ વિશ્વાસપાત્ર પેઢી છે. વિશ્વાસપાત્ર પેઢી છે. 15 વર્ષથી આ રાજકોટ 2 બહુ મોટા શોરૂમ હલાવે છે. કોઈ કાંઈ શંકાનું સ્થાન નથી. તમને જેટલા કેરેટ કહેશે એટલા કેરેટનું જ સોનું છે. આમાં કોઈ ટેન્શન નથી. અને ખાસ કરીને તમે પણ એના શોરૂમ ઉપર ખરીદી કરવા જતા હશો વારંવાર, તો હવે તમને ઘર આંગણે આ વ્યવસ્થા જોવા મળી છે. ઘર આંગણે વ્યવસ્થા જેડી સારું છે. આપણે રાજકોટના ધક્કા બચી જાય છે અને આ 2 વર્ષે બીજી વાર અર્જુન જ્વેલર્સવાળા અહીંયા આરામ હોટલમાં એક્ઝિબિશન કર્યું. આની પહેલાં બી 2 વર્ષ પહેલાં એક્ઝિબિશન કરેલું હતું. એટલે બહુ સારું છે. દાગીનો આજે તમને તમારા મિસ્ટરે લઈ દીધો છે, શું લાગે છે? બહુ સરસ લાગે છે. એક તો મેઇન અર્જુન જ્વેલર્સનું એ છે કે લોટ્સ ઓફ વેરાયટી તમને અહીંયા જોવા મળે છે કે જે તમને ક્યાંય જોવા નથી મળતી. અને પ્લસ પોઈન્ટ એ છે કે તમારી અફોર્ડેબલ પ્રાઇસમાં તમે જે પ્રાઇસ અફોર્ડ કરી શકો છો એ પ્રાઇસમાં તમને લોટ્સ ઓફ વેરાયટી મળે છે. ખાસ કરીને તમે પણ આજે ખરીદી કરી છે? ખરીદી કરી છે, શ્યોર. કેટલો થયો તમને અહીંયા આ બધું કલેક્શન કરતા? 2 કલાક જેવું થઈ ગયું છે. વેરાયટી એ લોકો એટલી બતાવે છે કે તમારા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે આપણે આ લેવું, ઓલું લેવું કે કયું લેવું એમ. એટલે આ રીતે તમે જોયું છે કે લગભગ લોકો આ જે લોકો સોનાનો જે ખરીદી કરે છે અને ખાસ કરીને ડાયમંડની વાત કરીએ તો ડાયમંડમાં પણ મોટી વેરાયટી અહીં જોવા મળે છે. અને લગભગ એક જોન એક ભૂલો એ ટાઈપના અહીં દાગીના જોવા મળે છે. અને લોકોએ આજે લગભગ 1.5 દિવસની અંદર 1100 લોકોએ તો જે એક્ઝિબિશન છે એની વિઝિટ લઈ લીધી છે. એટલે ખરેખર આવતીકાલે રવિવાર છે, તો રવિવારે પણ એક છેલ્લો દિવસ છે. જો આપણે દાગીના લેવાની માનસિકતા હોય તો ખરેખર આજે અત્યારે જે લેબર કામ છે, બીજા અન્ય શોરૂમની વાત કરીએ તો લગભગ 25% સુધીનું લેબર આપણે ચૂકવવું પડતું હોય છે. જો આપણે આ બાબતનો લાભ લેવો હોય તો આપણને 25% સીધા સામા દેખાશે ખરીદી કરશું તો. અને ખાસ કરીને રિઝનેબલ રેટની વાત આવે, દાગીના પણ એવું કલેક્શન જોવા મળશે કે આપણે ક્યાંય ન જોયું હોય તેવું જોવા મળશે, એ નક્કી છે. આજે અમે લોકો લગભગ છેલ્લા 30 મિનિટથી અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક સુવર્ણ ગાથા એક્ઝિબિશનનું જે આરામ હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં અમે લોકો છીએ અને જોયું છે અહીંયા અમે લગભગ લોકો સારી ખરીદી કરે છે. સારા લોકો અહીંયા જે દાગીનો જોઈને પણ પ્રભાવિત થાય છે. અને આ જ રીતે આપણી સાથે જે બ્રાન્ચ મેનેજર છે રાજકોટ ખાતે અર્જુન જ્વેલર્સ છે, એમના 2 શોરૂમ આવેલા છે, એમના બ્રાન્ચ મેનેજર યશ ઠુમર આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ રાજકોટથી અહીંયા જામનગર ખાતે એક્ઝિબિશન કરવાનું મુખ્ય કારણ શું છે? જામનગરની જનતાને જે કંઈ નવા અમારા કલેક્શન છે, ઘણા બધા એવા કલેક્શન છે કે અમારી હાથે પોતે ડિઝાઇન કરેલા છે, તો એ અમે જામનગરની જનતાને સર્વ કરી શકીએ. મેઇન પર્પઝ એ છે. અને જે કાંઈ અત્યારે ઓફર ડિસ્કાઉન્ટ છે તો એના લીધે જે કંઈ પરચેસ કેપેસિટી છે એ જામનગર લોકોની બહુ વધારે સારી છે, તો એ વધારે થઈ શકે. ખાસ કરીને જામનગરના જે લોકો છે એ પણ તમારા શોરૂમ ખાતે જે સોનાના ચાહકો છે એ લોકો આવતા હશે? હા, જનરલી જામનગરના ઘણા બધા કસ્ટમર છે. તો મેઇન જે કંઈ અહીંયા કસ્ટમર બેઝ છે કે જેને અર્જુન વિશે નથી ખબર, તો એની સાથે અમે કનેક્ટ થઈ શકીએ. શું આજે સ્કીમની વાત કરીએ તો સ્કીમમાં શું વિશેષતા છે? ઓફરની અંદર અમારે અત્યારે 3 કેટેગરીની અંદર ઓર્નામેન્ટ અવેલેબલ છે. ડિસ્કાઉન્ટની અંદર 100% ડિસ્કાઉન્ટ છે, એટલે કે મજૂરી 0%, 50% ડિસ્કાઉન્ટ અને 25% ડિસ્કાઉન્ટ, એવી રીતે 3 કેટેગરીમાં બધી જ વેરાયટી તમને મળી જાય. કેટલીક વેરાયટી તમે લઈને આવ્યા હશો? અંદાજે અમારી પાસે અત્યારે 6 થી 7 હજાર પીસનો સ્ટોક અમે અત્યારે બધી કેટેગરી થઈને લાવ્યા છીએ. ખાસ કરીને ડાયમંડની વાત કરીએ તો ડાયમંડ, રિયલ ડાયમંડ જામનગરની જનતા માટે લોકપ્રિય હોય એવું મને લાગે છે, કારણ કે રિયલ ડાયમંડનું સેલિંગ 2 દિવસથી રાજકોટ કરતાં વધારે છે અહીંયા. એટલે રિયલ ડાયમંડમાં અમે અત્યારે બધે વધારે ફોકસ રાખ્યું છે. ખાસ કરીને એમાં શું ઓફર લઈને આવ્યા છો? ઓફરની અંદર 2 લાખથી ઉપર અમે 50% ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને રિયલ ડાયમંડની અંદર પણ 0 મેકિંગ રાખેલી છે. સાહેબ, હવે ધારો કે આજે 1.5 દિવસ થઈ ગયો છે, હવે માત્ર આવતીકાલે રવિવાર છેલ્લો દિવસ છે, શું કહેશો આમ જનતાને? જેટલો લાભ લેવાય એટલો લેવો શકીએ, કારણ કે ઘણા લોકોને એવું લાગતું હોય કે 0 મજૂરી એટલે શું, કે એવી જ રીતે એમ. પણ મસ્ટ એકવાર તમે વિઝિટ કરો અને અમારી ઓફર વિશે તમે એકવાર નોલેજ લ્યો તો તમને આઈડિયા આવશે કે 0 મેકિંગ કઈ રીતે છે. ખાસ કરીને ધારો કે જૂના દાગીના લઈને નવા દાગીના વસાવવા માંગતા હોય એ લોકોને આપ શું કહેશો? જૂના દાગીનામાં જનરલી એવું હોય છે કે અમારી ઘટ કપાય, મેલ કપાય છે, એવું જનરલી નથી હોતું. અર્જુન જ્વેલર્સની અંદર જૂના સોનાના હોલમાર્કવાળાના દાગીનાના પૂરેપૂરા રેટ મળે છે, જેમાં
નવા સોનાના ભાવ છે એવી જ રીતે જૂના સોનાના ભાવ. જામનગરમાં પણ ઘણા શોરૂમો આવેલા છે સોનાના. શું એ શોરૂમમાં આપણા આજના એક્ઝિબિશનમાં શું ફેરફાર લાગે છે? ફેરફારમાં તો જનરલી બધાને જે કંઈ ડિઝાઇન હોય છે એ બધી અલગ અલગ વેરિયન્ટમાં હોય છે. અમારી ખાસિયત છે કે અમે જૂજ સ્ટોક લઈ આવ્યા છીએ, બહુ વધારે સ્ટોક લઈ આવ્યા છીએ અને જામનગરની જનતાને બહુ વધારે અમને બેનિફિટ મળ્યો છે. ફાયદો શું થાય એ લોકોને? ફાયદોમાં અત્યારે જે અમે 0 મેકિંગ લઈ આવ્યા છીએ, પછી 50% મેકિંગ લઈ આવ્યા છીએ, તો એમનાથી એને નવી નવી ડિઝાઇન મળે છે, રાજકોટનો ટેસ્ટ મળે છે અને બધાને મનગમતું મળી જાય છે. એટલે આ રીતે તમે જોયું કે આ યશ ઠુમર સાહેબ હતા અને ખાસ કરીને એમણે જે પ્રમાણે એનો પોતાનો અનુભવનો નિચોડ આપણને કીધો કે ભાઈ લોકોને ફાયદો થાય છે, કારણ કે 100% અમુક દાગીના એવા છે કે 100% એ લોકોએ લેબર કામ જાતું કર્યું છે, એટલે કે મજૂરી કે ઘડામણ જાતું કરી છે. બીજા અમુક દાગીના એવા છે કે 50% લેબર લેવાની વાત છે, અમુકમાં 25% માત્ર 25% લેવાની વાત છે. એટલે આ રીતે ઘણું એ લોકોએ ફાયદો કર્યો છે અને ખાસ કરીને મેં જોયું છે લગભગ 1100થી વધારે લોકોએ આ એક્ઝિબિશનની વિઝિટ પણ કરી છે અને લોકો શાકભાજીની જેમ ખરીદી કરે છે અને લગ્ન પ્રસંગ ધારો કે દિવાળી પછી જે લોકોના લગ્ન પ્રસંગનો જેના ઘરે પ્રસંગ છે એ પણ અહીંયા લગભગ લાખો રૂપિયામાં ખરીદી કરતા જોવા મળે છે. અમદાવાદના જુદા જુદા રોડ પર ઘણા બધા સ્થળોએ રોડ પર અચાનક મોટા ખાડાઓ જોવા મળે છે, જેને અમદાવાદમાં ભૂવો કહેવામાં આવે છે. આ પ્રકારના ભૂવાઓ હવે જામનગરના રોડ પર પણ જોવા મળી રહ્યા છે. આ ચોમાસા દરમિયાન સૌપ્રથમ અન્નપૂર્ણા ચોકડી નજીકના રોડ પર ભૂવો જોવા મળ્યા પછી જૂની અનુપમ ટોકીઝ નજીકના રોડ પર એક ભારે વાહનનું વ્હીલ રોડમાં ખૂંચી જતા ભૂવો સર્જાયો હતો. ત્યારબાદ ગઈકાલે શુક્રવારે હરિયા કોલેજ વિસ્તારમાં મુખ્ય રોડ પર પ્રમાણમાં મોટો કહી શકાય તેવો નોંધપાત્ર ભૂવો જોવા મળતા લોકોને હવે આશ્ચર્ય થઈ રહ્યું છે. કરદાતા નગરજનો વિચારી રહ્યા છે કે આપણા નાણાંથી આ પ્રકારના તકલાદી રોડ બની રહ્યા છે. હરિયા કોલેજ વિસ્તારમાં પડેલા આ ભૂવા અંગે કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે. કરોડો રૂપિયાના રોડના કામો મંજૂર થતા હોય છે ત્યારે તેની સત્તાવાર જાહેરાત થતી હોય છે, પરંતુ શહેરના વિવિધ રસ્તાઓ પર આ પ્રકારના ભૂવા પડવાની ઘટનાઓ શા માટે બની રહી છે તે અંગે કોર્પોરેશન તરફથી કોઈ નિવેદન જાહેર થતું નથી. આ ઉપરાંત આ પ્રકારના નબળા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે પણ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. અત્રે નોંધનીય છે કે કોઈ પણ રોડ બનતો હોય ત્યારે સુપરવિઝન કરવાની જવાબદારી કોર્પોરેશનની હોય છે. તેનો અર્થ એ થાય છે કે શહેરમાં જ્યાં પણ નબળા કામો થઈ રહ્યા છે તે તમામ કામો કોર્પોરેશનની દેખરેખ હેઠળ થાય છે. જામનગરના જુદા જુદા વિસ્તારોમાં ખાનગી સહિતની વિવિધ પ્રકારની હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી. એ પ્રકારની ફરિયાદો થોડા સમયે ઉઠતી રહે છે. બાયોમેડિકલ વેસ્ટ જોખમી હોય છે અને રોગચાળો ફેલાવી શકવાની ક્ષમતા ધરાવતો હોય છે. આથી આ પ્રકારના વેસ્ટનો નિયમ મુજબ નિકાલ કરવો ફરજિયાત હોય છે. તાજેતરમાં જામનગરમાં ઓસવાળ હોસ્પિટલ તરીકે ઓળખાતી આયુષ ઓસવાળ હોસ્પિટલના નજીકના વિસ્તારમાંથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા કોર્પોરેશન દ્વારા આયુષ ઓસવાળ હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશને આ હોસ્પિટલને ₹5000નો દંડ કર્યો હોવાનું જાહેર થયું છે. જોકે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ હોસ્પિટલને જે દંડ કરવામાં આવ્યો છે તે દંડની રસીદ ઓસવાળ હોસ્પિટલના નામે બનાવવામાં આવી છે. પરંતુ સૌ જાણે છે એમ ઘણા સમયથી આ હોસ્પિટલનું સંચાલન આયુષ ઓસવાળ હોસ્પિટલ તરીકે થઈ રહ્યું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા આયુષ ઓસવાળ હોસ્પિટલના નામની પેનલ્ટીની પહોંચ શા માટે બનાવવામાં આવી નથી એ મુદ્દો જાણકારોમાં ચર્ચાઈ રહ્યો છે અને આ હોસ્પિટલ નજીકથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હોય કોર્પોરેશને આયુષ ઓસવાળ હોસ્પિટલમાં અંગે વિધિસરની તપાસ હાથ ધરવી જોઈએ. આ પ્રકારના કિસ્સાઓમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીએ પણ કાર્યવાહી કરવાની થતી હોય છે, પરંતુ આ હોસ્પિટલના કિસ્સામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે મુદ્દો પણ ચર્ચામાં સાંભળવા મળે છે. આ સમગ્ર વિષય અંગે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. બાયોમેડિકલ વેસ્ટ કે જેનો નિકાલ નિયમ અનુસાર કરવાનો થતો હોય છે, તેમ છતાં ઘણી હોસ્પિટલો એ બાયોમેડિકલ વેસ્ટ છે એ રોડમાં જે કોઈ પોઈન્ટ હોય ત્યાં ફેંકી દેવામાં આવતો હોય છે. એટલે આના માટે એક સ્ટેન્ડિંગ સૂચના આપી અને તમામ ઝોનલ ઓફિસરો એસઆઈ અને એસએસઆઈને સૂચના આપેલ હોય છે કે તેઓ દ્વારા આવી કોઈ પણ વસ્તુ જોવા મળે તો જે લોકોએ એ ત્યાં નાખેલી હોય એના ઉપર કાર્યવાહી કરવી. આ સંદર્ભે ઝોનલ ઓફિસર દ્વારા ઓસવાળ હોસ્પિટલની બારે તેઓના પ્યુન દ્વારા કચરો ફેંકવામાં આવી રહેલો હતો, તેને પકડી પાડી અને સ્થળ ઉપર જ ₹5000 જે છે એ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો હતો. તમામ હોસ્પિટલો અને બીજા જે કોઈ બાયોમેડિકલ વેસ્ટ જનરેટ કરતા હોય એ લોકોને બાયોમેડિકલ વેસ્ટ સાયન્ટિફિક વેથી જે નિકાલ થાય એ રીતના નિકાલ કરવાથી સૂચના
અને આપવામાં આવે છે. જો એ લોકો દ્વારા આવી કાર્યવાહી કરવામાં નહીં આવે અને જો કોઈ ઇલીગલ રીતે નિકાલ કરવાની કાર્યવાહી કરશે તો તેઓ ઉપર પણ આનાથી પણ વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું આયુર્વેદમાં સંશોધન અને એટીએમની મુશ્કેલીઓ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન્ડ મણિયાર કે જેમણે છેલ્લા 2.5 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ, ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાલચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન્ડ મણિયાર, 311 નિયો સ્ક્વેર, 3જો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો. પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, RTO ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 03033 અને 90 997 09999. જી હા, પદમ. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8.
जी हाँ, श्री उमिया मार्बल, जामनगर। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। હાલના સમયમાં ડાયાબિટીસના રોગનું પ્રમાણ વધી રહ્યું છે। બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં આ અંગે સંશોધન પણ થઈ રહ્યું છે। નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વાલીઓને ડાયાબિટીસનો રોગ ન હોય તો પણ આ પ્રકારના વાલીઓના સંતાનોમાં ડાયાબિટીસના લક્ષણો જોવા મળી શકે છે। આ રોગને અટકાવવા માટે જામનગરની આયુર્વેદ હોસ્પિટલ ખાતે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત આ અંગે સંશોધન કાર્ય પણ થઈ રહ્યું છે। આ સમગ્ર વિષય અંગે આ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર વી.કે. કોહલીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। આજ જન્મજાત મધુમેહ ઉપર કેમ્પ કરી રહ્યા છે। આ બાળકોમાં જન્મસે ડાયાબિટીસ હોવાની શક્યતા અત્યારે આજકાલ બાળી બધા થઈ રહ્યા છે। પહેલાં यहाँ ऊपर रिसर्च કરી રહ્યા છે, તેને आयुर्वेद दवा से सारो रिजल्ट મળે છે। ऐसे आयुर्वेदिक दवा से के सारवार से મધુમેહની જો ઇન્સ્યુલિન લેવા પડે છે બાળકોના, તેની આડઅસર કમી હોય છે અને ઇન્સ્યુલિનની જો ડોઝ હોય છે તે ધીરે ધીરે કમી હોય છે અને જે બાળકને જો સ્વાસ્થ્ય અને જો કમજોરી રહે છે તે में फर्क पड़े છે। तो आ जामनगरनी जनता आसपासनी जनता यहाँ लाभ ले रहे છે। आज રાજકોટ સુધીના દર્દીઓ यहाँ આવી રહ્યા છે અને આ કેમ્પના લાભ લઈ રહ્યા છે। જામનગર શહેર જિલ્લામાં જુદા જુદા સમયે અને સ્થળે એટીએમ સંબંધી સમાચારો બનતા રહેતા હોય છે। આ પ્રકારનું એક ન ધણિયાતું કહી શકાય એવું એક એટીએમ જામનગર શહેરના રામેશ્વર નગર ચોકમાં આવેલું છે। બેંક ઓફ બરોડા સંચાલિત આ એટીએમ પ્રત્યે બેંક સત્તાવાળાઓ સંપૂર્ણ બેદરકારી સેવી રહ્યા છે। બેંક સત્તાવાળાઓ દ્વારા આ એટીએમ ખાતે સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી નથી। આ એટીએમ ખાતે મશીન બંધ હાલતમાં છે। આ એટીએમ કેબિનના દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। આ એટીએમ કેબિન ખાતે કોઈ પણ પ્રકારની સ્વચ્છતા જાળવવામાં આવતી નથી। સામાન્ય રીતે બેંક સત્તાવાળાઓ આ પ્રકારના એટીએમ સ્થળે બેદરકારી દાખવતા હોય છે અને કોઈ પણ પ્રકારની ઘટના બને છે ત્યારે બેંક સત્તાવાળાઓ દ્વારા એ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે। લોક લાગણીનો સૂર એવો છે કે રામેશ્વર નગર ચોકમાં આવેલા આ એટીએમ અંગે બેંક સત્તાવાળાઓએ યોગ્ય કાળજી લેવી જોઈએ। આ એટીએમ મશીન બંધ હોવાથી નાણાં મેળવવા ઈચ્છતા ગ્રાહકોએ આ એટીએમ ખાતે ધક્કાઓ ખાવા પડી રહ્યા છે। આ અંગે બેંક સત્તાવાળાઓએ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ એવી અપેક્ષા જોવા મળી રહી છે। જામનગરના સમર્પણ હોસ્પિટલ નજીકના ટ્રાફિક સર્કલ પાસે એક અકસ્માત સર્જાયો હોવાનું જાહેર થયું છે। આ અકસ્માતમાં એક બોલેરો વાહન ઊંધું વળી ગયું હતું। આ વાહનના નંબર GJ10 TV9378 હોવાનું જાણવા મળ્યું છે। આ વાહન રોડની નીચે ઉતરીને શા માટે પલટી મારી ગયું હતું તે અંગેની કોઈ જાણકારી બહાર આવવા પામી નથી। આ વાહનમાં કાગળના રોલ ભરેલા હતા। સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ અકસ્માતની તપાસ ચલાવી રહ્યા છે। જામનગરમાં તાજેતરમાં સમર્પણ સર્કલથી બેડી બંદર તરફ જતા માર્ગની એક સાઈડમાં આવેલા એક મોટા ખાડામાંથી અખાદ્ય મીઠાનો જથ્થો મળી આવ્યો છે। આ સ્થળેથી વરસાદમાં પલળેલો મીઠાનો જથ્થો મળી આવતા એ પ્રશ્ન સર્જાયો છે કે મીઠાનો આટલો મોટો જથ્થો અહીં કોણ ફેંકી ગયું હશે? આ મીઠાના પેકેટ પરની વિગતોમાં એપ્રિલ મહિનાનો માર્કો જોવા મળી રહ્યો છે। અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો મારફત રાશન કાર્ડ ધારકોને મીઠું એટલે કે નમક આપવામાં આવતું હોય છે। તાજેતરમાં અખાદ્ય મીઠાનો આજે જથ્થો મળી આવ્યો છે તે કોઈ સરકારી કર્મચારીઓ દ્વારા કે સસ્તા અનાજની દુકાનના ધારક દ્વારા ફેંકી દેવામાં આવ્યો છે કે કેમ એ મુદ્દો તપાસનો વિષય લેખાવી શકાય। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના કંડોણા ગામની સીમાના રોડમાં એક અચરજ જોવા મળ્યું છે। આ વિસ્તારમાં બે જુદા જુદા ગામને જોડતા રસ્તા પર એક વીજ થાંભલો ખોડાયેલો જોવા મળે છે। આથી લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે વીજતંત્રએ આ થાંભલો પહેલા બનાવ્યો હશે કે માર્ગ અને મકાન વિભાગે આ રોડ પ્રથમ બનાવ્યો હશે? આ થાંભલાને કારણે વાહન ચાલકોમાં મુશ્કેલીઓ પડી રહી છે। થાંભલાને કારણે અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની એવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે। જામનગર સહિત દેશભરમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી થઈ રહી છે।
આ ઉજવણી દરમિયાન જાડા ધાન્યના પોષક તત્વોની મહત્વતા અંગે લોકોમાં જાગૃતિ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો અને આયોજનો ગોઠવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જામનગરમાં કોર્પોરેશન સંચાલિત તમામ આંગણવાડીઓ ખાતે તાજેતરમાં આ અંગેની એક સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં આંગણવાડી સંચાલિકાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી, જેમાં કોદરીનો પુલાવ, સામાની ખીર, મકાઈનું શાક તથા રાગી અને જુવારના લોટના લાડુ સહિતની ચીજોનો સમાવેશ થતો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી તથા શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધાના આ કાર્યક્રમ અંગે મહિલા ધારાસભ્યએ જીટીવીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। ખાસ તો આજે આપણા મૃદુ અને મક્કમ એવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ અમને પાઠવું છું। આ પ્રસંગને અનુરૂપ ICDS તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક જે મિલેટ યરનું સેલિબ્રેશન આપણે કરીએ છીએ એ અંતર્ગત આજે સાહેબનો જન્મદિવસ પણ છે અને ક્યાંક ને ક્યાંક જે શ્રી અન્ન કહેવામાં આવે છે કે મિલેટ્સ એટલે કે આપણું મુખ્ય મેઇન સ્ટેપલ આહારમાંનું એક તત્વ, એક ખોરાક, એ અંતર્ગત આજે જામનગર કોર્પોરેશનના માધ્યમથી જામનગર સિટીમાં આવેલી તમામ આંગણવાડીઓ અને એ આંગણવાડીઓના સંચાલિકાશ્રીઓના માધ્યમથી જુદી જુદી આ મિલેટની વાનગીઓનું અહીં એક કોમ્પિટિશન અને એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું, જેમાં વ્યક્તિગત રીતે મેં તમામ વાનગીઓ છે નિહાળી છે, ટેસ્ટ કર્યું છે અને ખાસ એક જે શ્રી અન્નની જે એક લાક્ષણિકતા છે કે ગ્લુટન ફ્રી, કે જે તમારા ક્યાંક ને ક્યાંક તમારા ગટ હેલ્થ માટે, તમારી ઇમ્યુન સિસ્ટમ માટે અને એક તમારા ઓવરઓલ તમારી રોગ પ્રતિકારક શક્તિ માટે અને તમને સ્ટેમિના અને ઉર્જાથી ભરપૂર એવું આ એક શ્રી અન્ન, જેની જુદી જુદી વાનગીઓનું આજે અહીં કોર્પોરેશનના નેજા હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। તમામ સ્પર્ધકોને, તમામ આંગણવાડીના બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આવનારા સમયમાં પણ લોકો પણ આ શ્રી અન્ન એટલે કે મિલેટ્સ માટે જાગૃત બને અને વધુમાં વધુ આપણા ખોરાકમાં, આપણા હેલ્થમાં, આપણા બાળકોને એમની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરવા માટે શ્રી અન્નથી આપણે એમને પરિચય કરાવીએ। બિકોઝ અત્યારે જેટલી પણ વાનગીઓ મેં જોઈ છે, આપ પણ જોઈ શકશો કે જે એ ટિપિકલ એના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બને છે અને એ જ વાનગીઓને મિલેટથી બનાવીએ તો એક હેલ્થના બેનિફિટ્સ પણ જળવાય છે અને સાથે સાથે આપણે જે વાનગીઓનો લુપ્ત ઉઠાવવો હોય એ પણ આપણે સરસ રીતે હેલ્થના આપણી સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આપણે એની મજા પણ માણી શકીએ છીએ। તો હું તમામ આયોજક કરતા કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને આંગણવાડીના બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જામનગરમાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે શહેરની મધ્યમાં આવેલા તળાવની પાળે 2 જગ્યાએ તળાવની દિવાલો તૂટી પડી હતી। આથી જોખમ ન સર્જાય તે માટે કોર્પોરેશન સત્તાવાળાઓએ તળાવની પાળે લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો। આ દરમિયાનમાં આ પ્રતિબંધની મુદત પૂર્ણ થતાં તળાવની પાળે જે જગ્યાએ દિવાલો તૂટી પડી છે ત્યાં સામાન્ય પતરાની આડસો મૂકવામાં આવી છે અને તે સિવાયનો તળાવનો બાકીનો સંપૂર્ણ ભાગ લોકો માટે આજથી રાબેતા મુજબ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લામાં આસોટા ગામે વિશાળ પવનચક્કી ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ હતી। જોકે ખુલ્લા ખેતરમાં પવનચક્કી પડી હતી, જેને કારણે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ। દ્વારકા જિલ્લાના આસોટા ગામે આવેલી પવનચક્કી આજે શનિવારે અચાનક ધડાકા સાથે ધરાશાયી થઈ ગઈ હતી, જેને કારણે પવનચક્કીનો કાટમાળ ખેતરમાં ફેલાઈ ગયો હતો। પવનચક્કી પડતાની સાથે જ તેમાં આગ ભભૂકી ઉઠી હતી। વિકરાળ આગ સાથે પવનચક્કી ધરાશાયી થતાં ખેતરમાં કામ કરતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી। જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। રાજ્યના વિવિધ શહેરોની સાથે સાથે જામનગર શહેરમાં પણ તાજેતરમાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાનની ઉજવણી પખવાડા અભિયાન તરીકે કરવામાં આવી હતી। આ અભિયાન 1 જુલાઈથી 15 જુલાઈ સુધી યોજવામાં આવ્યું હતું। લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ પ્રસરે તે માટે આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। જામનગરમાં આ વિભાગની સબ ડિવિઝનલ કચેરી દ્વારા આ અભિયાન અંતર્ગત તળાવની પાળે બાલા હનુમાન મંદિર પરિસર ખાતે સ્વચ્છતા કામગીરી કરવામાં આવી હતી તથા આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કામગીરી પણ કરવામાં આવી હતી। જામનગરમાં આ અભિયાનની ઉજવણી સબ રિજિયોનલ કચેરીના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી HB ઝાઝલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ।
મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ AC રૂમ, સેમી સ્પેશિયલ AC રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. સુરેન્દ્રનગર જિલ્લાના સમઢિયાણા ગામમાં ડબલ મર્ડરની ઘટના બની છે.
જેની તપાસ માટે ખાસ ટુકડીની રચના કરવામાં આવી છે. આ ટુકડીના અધ્યક્ષ સ્થાને જામનગર એસપી પ્રેમસુખ ડેલુની નિમણૂક કરવામાં આવી છે. દ્વારકાની એક હોટેલના નામે એક શખ્સે ડમી વેબસાઇટ બનાવી હતી અને આ હોટેલના 1 ડઝન રૂમનું એડવાન્સ ભાડું ઓનલાઈન મેળવી લીધું હતું. આ કેસમાં છેતરપિંડીની ફરિયાદ થઈ છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામના અરસીભાઈ કાગડિયા નામના કોળી વૃદ્ધ ગોજીનેસ ગામના પાટિયા નજીકથી પસાર થતા હતા ત્યારે કોઈ વાહને તેમને હડફેટમાં લેતા અરસીભાઈનું મોત થયું છે. જામનગર નજીકના આમરા ગામમાં એક સંયુક્ત રોડ મામલે 2 જૂથ વચ્ચે મારામારી થઈ છે. રાધાબેન નકુમ નામના વૃદ્ધાએ તથા વિમલ નકુમ નામના યુવાને સામસામી ફરિયાદો નોંધાવી છે. ખંભાળિયા તાલુકાના સલાયાના જુનસ આદમભાઈ સંઘાની 24 વર્ષની પુત્રી સાયરાબેને કોઈ કારણથી અગ્નિસ્નાન કરી લેતા આ યુવતીનું મોત થયું છે. જામનગરમાં પોલીસ વિભાગની એસપી સહિતની કચેરીઓ આસપાસ 100 મીટરના વિસ્તારમાં ઉપવાસ અને ધરણા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડાના ગીતાબેન રામદેભાઈ મોઢવાડિયાએ કેસુ સૌદાસભાઈ તથા વાલીબેન કેશુભાઈ મોઢવાડિયા વિરુદ્ધ મારમારિયાની તથા ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગર મહાનગરપાલિકાના 100 મીટરના વિસ્તારમાં ધરણા ઉપવાસ આંદોલન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જામનગરના શહેર ડીવાયએસપી તરીકે જયવીરસિંહ ઝાલાની તથા દ્વારકામાં આસિસ્ટન્ટ એસપી તરીકે રાઘવ જૈનની નિમણૂક થઈ છે. જામનગરના સિટી ડીવાયએસપી વસાવાની બદલી ગાંધીનગર થઈ છે. દ્વારકાના એક પરિવારની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના તથા મારી નાખવાની ધમકી આપવાના ગુનાની ફરિયાદ મનોજ સામતભાઈ પરમાર વિરુદ્ધ નોંધાવવામાં આવી છે. જામનગરના પૂર્વ રણજી ખેલાડી 84 વર્ષના વામનરાય દેવશંકર જાનીતે પ્રજ્ઞાબેનના પતિ તથા તૃપ્તિબેનના પિતાનું અવસાન થયું છે. 82 વર્ષના ચંદુભાઈ જીવણભાઈ પીઠવાતે દીપકભાઈના પિતાનું અવસાન થયું છે. રમેશભાઈ મોંજીભાઈ જટાણિયા તે યાજ્ઞિક તથા સાગરના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વિન્ડીઝ સામેની પ્રથમ મેચમાં ભારતનો ભવ્ય વિજય, 1 ડઝન શિકાર ઝડપી લેતો અશ્વિન. જામનગરનો ખાણ ખનીજ વિભાગ એક્ટિવ, સરકારની તિજોરીમાં જમા થતી કરોડોની આવક. જામનગરમાં રાજકોટના અર્જુન જ્વેલર્સના એક્ઝિબિશનમાં ઘરેણાંની ખરીદી કરવા માટે ઉમટી પડતા નગરજનો. આવતીકાલે રવિવારે છેલ્લો દિવસ. અમદાવાદની માફક જામનગરમાં પણ રસ્તાઓ પર ઠેક ઠેકાણે ભૂવા, લોકોમાં દેખાતો ભારે રોષ. બાયોમેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકવા બદલ ₹5000નો દંડ ભરતી જામનગરની ઓસવાડ હોસ્પિટલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.